પાછળના ભાગમાં 150 જેટલી અંદાજિત ગાયો અને નાના બેસમેન્ટમાં જાય છે, મરી જશે. રેડિયાળ તંત્રના પાપે આ ખરેખર મામલો કોઈ પણ હોય, પરંતુ ગૌ રક્ષાનો મામલો છે, ગૌવંશ બચાવવાનો મામલો છે. અત્યારે આ કોર્પોરેશનમાં બેઠેલા તંત્રનું પાણી નથી હાલતું. કોઈ પણ હિસાબે ગમે તે રીતે આ એને બચાવવાની એની કામગીરીમાં આવે છે, પરંતુ આ નિષ્ફળ જતા વિશ્વ હિન્દુ પરિષદની ટીમ પોતાની જાતે આ ગાયો બચાવવા માટે મેદાનમાં ઉતરી છે. દક્ષિણ ગુજરાત પ્રાંતના સંયોજક શ્રી જતીનભાઈ વ્યાસ અહીંયા પોતે ઉપસ્થિત છે. કારેલીબાગ પ્રખંડના અધ્યક્ષ ભરતભાઈ ભરવાડ અહીંયા ઉપસ્થિત છે. જોશી પણ અહીંયા છે. કિશનવાડી પ્રખંડના વિજયભાઈ ભાવસાર છે. સંજયભાઈ મેયર કિશના કાઠિયાવાડી હોટલના માલિક છે. અત્યારે જે ટીમ છે તે અહીં પહોંચી છે અને આ ગાયો અને વાછરડાઓને બચાવવા માટે ટીમ કામે લાગી રહી છે. આ જે ગાયોને બચાવવાની કામગીરી છે તે કામગીરીમાં સહયોગ આપી રહ્યા છે વડોદરાના વરિષ્ઠ પત્રકાર હેમંત વ્યાસ પણ, અને તેઓ પણ આ ગાયોને બચાવવા માટે જે તેમનાથી મદદ થઈ શકે તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની ટીમને મદદ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે કેટલાય વર્ષો બાદ વડોદરા શહેરમાં આ પ્રકારની અને સિંગડું ચાલ્યો તમે. હો 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 હો. અરે વાહ. નમસ્કાર, કર્મયુદ્ધ ન્યૂઝ નેટવર્કમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હું છું વિજય ભાવસાર. આજે આપણે વાત કરીશું એવા વ્યક્તિ સાથે જેણે પોતાના જીવના જોખમે પોતાના કાર્યકરોની ટીમ સાથે વિશ્વામિત્રીના ધસમસના પ્રવાહમાં મગરોની વચ્ચે 150 થી 200 ગાયોના પ્રાણ બચાવ્યા છે. એવી વ્યક્તિ જે ગૌરક્ષા માટે દિવસ રાત જોયા વગર પોતાના કાર્યકર્તાઓને લઈ છાતી સમા પાણીમાં દોડી રહ્યા હતા અને ગાયોનો જીવ બચાવી રહ્યા હતા. એ વ્યક્તિને આજે આપણે વાત કરીશું, એ વ્યક્તિ સાથે વાત કરીશું. એ વ્યક્તિ છે વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગરના મંત્રી શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ. તો ચાલો દર્શક મિત્રો, હું આપને એમની સાથે રૂબરૂ કરાવું. વિષ્ણુભાઈ, આ જે 100 થી 200 ગાયો તમે બચાવી છે, એ તમારી પાસે માહિતી ક્યાંથી આવી, કયા માધ્યમથી આવી, અને એ તમે ગાયો બચાવી એમાં તમને કઈ કઈ તકલીફો પડી એ અમારા દર્શકોને જરા જણાવો. પાંજરાપોળના માલિક મીનાબેન અમીને સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ કરેલ કે મારી 150 ગાયો ફસાઈ છે
અને એ મેસેજ મને અમારા એક કાર્યકર બંધુએ આપતા મેં તાત્કાલિક અમારા પ્રાંતના ગૌરક્ષાના સંયોજક શ્રી જતીનભાઈ વ્યાસને મેસેજ ફોરવર્ડ કર્યો અને લગભગ 11 વાગ્યાનો સમય હશે. જતીનભાઈ વ્યાસે 11 થી 2 વાગ્યા સુધી પ્રશાસનિક અધિકારીઓનો સંપર્ક સાધ્યો, પાર્થ બ્રહ્મભટ્ટનો પણ સંપર્ક સાધ્યો, પરંતુ પાર્થ બ્રહ્મભટ્ટે ઉડાવ જવાબ આપતા જતીનભાઈને નિરાશા સાંપડી. એટલે એમણે મને કહ્યું કે વિષ્ણુભાઈ, કોર્પોરેશન કઈ જ મદદ કરી શકે એમ નથી, આપણે જ કંઈ કરવું પડશે. તો મેં તાત્કાલિક જતીનભાઈને કહ્યું કે હું સ્થળ પર પહોંચું છું, તમે ત્યાં આવો. એવું કહીને હું નીકળ્યો અને જતીનભાઈ જ્યારે ઘરેથી નીકળતા હતા ત્યારે રસ્તામાં એમને મેયર સાહેબ મળ્યા. મેયર સાહેબને જતીનભાઈએ કહ્યું કે આવી આવી ઘટના છે ને આવું છે. તો મેયર કહે છે હું સ્થળ પર આવું છું, એવું કહ્યું જતીનભાઈને. પછી જતીનભાઈનો મને ફોન આવ્યો કે મેયર શ્રી પણ સ્થળ પર આવે છે. પછી હું સ્થળ પર જવા નીકળ્યો ટ્રેક્ટર લઈને. મારા ઘરમાં 9 થી 10 ઇંચ પાણી હતું, ઘરની બહાર પણ મારે લગભગ 3 થી 4 ફૂટ પાણી હતું રોડ પર, એટલે હું જઈ શકું એમ નતું. એટલે મેં ટ્રેક્ટર મંગાવ્યું. ભરતભાઈ ભરવાડને મેં કહ્યું, ભરતભાઈ મને લેવા માટે તાત્કાલિક તમે ટ્રેક્ટર લઈને આવો અને પછી આપણે બધા સાથે મળી અને કંઈક વિચારીએ કે શું કરી શકાય. તો ભરતભાઈ મને ટ્રેક્ટર લઈને લેવા આવ્યા. પછી જ્યારે હું પરત જતો ત્યારે રસ્તામાં તેના સ્થાનિક કાઉન્સિલર રૂપલબેન મળ્યા. તો રૂપલબેન સાથે મારે વાત થઈ કે બેન, અહીંયા ગાયો ફસાઈ છે ને આ રીતનું. તો કે હું તમારી સાથે ઢોર પાર્ટી મોકલું છું, એવું રૂપલબેને મને કહ્યું. અને તો મેં કહ્યું કે કઈ વાંધો નહીં, હું સ્થાન જોવા જાઉં છું, તમે ઢોર પાર્ટી મોકલો. એવું કહીને હું સ્થાન પર ગયો, પરંતુ ત્યાં કોઈ જ પછી દેખાયું નથી. અમારા પ્રાંતના સંયોજક ગૌરક્ષાના જતીનભાઈ ત્યાં આવી ગયા. અમારા કાર્યકરો ભરતભાઈ ને કલ્પેશભાઈ અમે સાથે હતા. બીજા 2-4 કાર્યકરો હતા, વિજયભાઈ હતા, હરીશભાઈ બિલ્લા હતા. એટલે પછી ત્યાં જઈને હું સૌથી પહેલા જોયું મેં કે શું થઈ શકે. તો સ્થાન પર જતા એવું લાગ્યું કે 9 ઇંચની જે દિવાલ છે ગુજરાત સમાચારની, એ દિવાલની ઉપર કાર્યકરોએ મને ચડાવ્યો. ત્યાંથી મેં એક વિડીયો બનાવ્યો અને વિડીયોમાં મેં વાયરલ કર્યું કે આ સ્થાન પર આ રીતની 150 ની આજુબાજુ ગાયો ફસાઈ છે અને આપણે કાઢવાની છે. તો અમારા કાર્યકરોએ અમને સાંભળ્યા, અમારા મેસેજને જોઈ અને બધા જ કાર્યકરો ત્યાં દોડી આવ્યા. પરંતુ પોલીસ પ્રશાસન પ્રતિબંધ હોવાના કારણે કોઈને નહોતું આવવા દેતું, મને પોતાને પણ નહોતું જવા દેતું. એટલે પોલીસ પ્રશાસન સાથે થોડી ગેરવર્તણૂક કરી, ગેરવર્તણૂક તો ન કહેવાય, અશિષ્ટતા કરી અને મેં કહ્યું કે 150 ગાયોનો સવાલ છે, પણ મને તમે અહીંથી જવા દો. કદાચ હું જઈશ ને મને કંઈ થશે તો તમે સસ્પેન્ડ થશો તો 6 મહિના તમને પગાર મળશે. સસ્પેન્ડ થયેલું તમને સરકાર પગાર 6 મહિના આપશે, પરંતુ 6 મહિના તમે એક 150 ગાયો માટે 6 મહિનાનો પગાર ન છોડી શકો. કે પોલીસ અધિકારીને પણ એવું લાગ્યું કે ના, ખરેખર આ કાકાની વાત સાચી છે. અને પછી મને કોઈ રોકટોક નથી કરી. ત્યારબાદ ભરતભાઈ પણ આવ્યા જ્યાંથી, ત્યાં પણ પોલીસ પ્રશાસને એમને રોક્યા. તો ભરતભાઈએ પણ એમણે કહ્યું કે 150 ગાયોનો સવાલ છે, તો માનવતા દાખવીને પોલીસ પ્રશાસને અમને જવા દીધા. તે બદલ તેમનો પણ આભાર છે. અને પછી અમે ત્યાં ગયા પછી ટીમ વર્ક અમે કર્યું બધાએ બેસીને કે હવે શું કરી શકાય. તો કે ગુજરાત સમાચારની દિવાલ તોડવી પડે. તો ગુજરાત સમાચારની દિવાલ તોડીએ તો ગાયો બહાર નીકળે. તો ગુજરાત સમાચારના જે કે અમારા એક વરિષ્ઠ પત્રકાર હતા હેમંતભાઈ કરીને, એમની સાથે અમે વિષય મૂક્યો. તો શરૂઆતમાં અમને ના પાડી કે બાજુમાં રસ્તો છે ને ત્યાંથી ગાયો નીકળી શકે એમ છે. તો અમે બાજુના રસ્તામાં તપાસ કરતા ત્યાં એક ટ્રેક્ટર ડૂબી ગયેલું હતું. જો ટ્રેક્ટર ડૂબી ગયેલું હોય, એ પોઝિશનમાં ટ્રેક્ટર ડૂબતું હોય તો ત્યાંથી ગાય બહાર કેવી રીતે નીકળી શકે, એવો અમે મનમાં વિચાર આવ્યો કે ત્યાંથી કોઈ પણ સંજોગોમાં નહીં નીકળી શકે. એમની જીદ હતી કે ત્યાંથી નીકળશે, અમારી જીદ હતી ત્યાંથી નહીં નીકળે. પછી અમે વિષય એવો મૂક્યો કે આ દિવાલ તમારી જો તોડવામાં આવે તો ગાયો નીકળે. તો એમનું કહેવું કે દિવાલ તોડીને નહીં, તમે બાજુથી રસ્તો કરો. પછી અમે કહ્યું વિશ્વ હિન્દુ પરિષદ સ્વ ખર્ચે આ દિવાલ તમને બનાવીને આપશે, ત્યારે એમને સહમતિ આપી.
તો તમે આ જે કામગીરી કરી એમાં તમને તકલીફ શું પડી? કઈ તકલીફ પડી કે પાણીના પ્રવાહમાં કોઈ મગતા વિશ્વામિત્રી છે, મગરો હોય છે, સાપ હશે, તો એવી કોઈ તકલીફ પડી ખરી તમને? સૌથી પહેલા તો મારા ઘરથી બહાર નીકળવું તે જ મારા માટે સૌથી મોટી તકલીફ હતી. હું ત્યાંથી નીકળ્યા પછી જ્યારે અમે ત્યાં પહોંચ્યા તો અમારી પાસે લાઈફ જેકેટ નહીં, અમારી પાસે પહેલા દિવસે દોરડા પણ નહોતા. રસ્તામાં એક ટ્રક મળી તો ટ્રક ઉપરથી અમે થોડા દોરડા લઈ લીધા હતા અને દોરડા એક પોલીસની વાન ફસાઈ હતી એ કાઢવા માટે અમે દોરડાનો ઉપયોગ કરેલો. એ દોરડા અમે સાથે લઈ ગયેલા તો એ દોરડા અમને એના સિવાય અમારી પાસે કશું નહોતું. ત્યાં થોડા બાંબુ પડેલા હતા અંદર કાટમાળમાં. એ બાંબુથી અમે વિશ્વામિત્રી એટલે મગરનું મોસાળ કહેવાય. મગરના મોસાળમાં વિશ્વામિત્રી નદીથી 100 મીટરના અંતરે 150 ગાયો આ બાજુ, બીજી બાજુ સામે જોઈએ તો છેટે છૂટક ફૂટક દૂર સુધી મગર દેખાય. હવે એવામાં મારા સિવાય કોઈને તરતા ના આવડે અને આવા ધસમસતા પાણીમાં કોઈને ઉતારવું એ પણ મારા માટે બહુ જાનનું જોખમ હતું. મારી પોતાની તો જાન કરી પણ બીજાની જવાબદારી પણ મારા માથે હતી, જે કાર્યકરને હું લઈ ગયો. રહ્યો બીજો સવાલ, મારા કાર્યકરો માટેનો આ એક પ્રશ્નનો જવાબ છે કે કાર્યકરોને મારે એક મેસેજ આપવો છે કે તમામ યુવા કાર્યકરોને મારે કહેવું છે કે ગૌરક્ષા કરવાની તમારામાં ધગશ છે, તમે દોડો છો, સલામ છે તમને. અડધી રાત્રે પણ આપણને કોઈ મેસેજ આવે તો દોડી જઈએ છે અને મારા મેસેજ પર તમે બધા આવી ગયા છે. વડોદરા મહાનગર, મારા એટલે વડોદરા મહાનગર વિશ્વ હિન્દુ પરિષદના મેસેજ પર તમે આવ્યા છો, પરંતુ તમે લાચાર હતા. તમે ક્યાં લાચાર હતા? તમને તરતા નહોતું આવડતું. મારા સિવાય તમને કોઈને તરતા નહોતું આવડતું. તો મારે તમામ કાર્યકરોને કહેવું છે કે હવે સ્વિમિંગ કરતા શીખો અને ભલે ક્યાંય કામ ના લાગે પરંતુ વર્ષમાં 2, 5, 10, 25 વર્ષે પણ આવી કોઈ ઘટના હોય ત્યારે આપણને તરતા આવડતું હોવું જોઈએ. મારા કસાયેલ કાંડાના કવચ ધરાવતા યુવાનો કૂદવા માટે ધમધસમાં પાણીમાં તૈયાર હતા પરંતુ તેમને તરતા નહોતું આવડતું. હું મજબૂર હતો, એમને અંદર ઉતારી નહોતો શકતો, એમની સાચી શક્તિનો સદુપયોગ નહોતો થઈ શકતો. કદાચ અને આ મેસેજ મને એક દિવસ વહેલો મળ્યો હોત તો આ 50 ગાયોના મોત અમે ન થવા દે, અથવા કદાચ અમને એકાદી બોટ મળી હોત, નાની બોટ કે કઈ પણ એક મળી હોત બોટ. કારણ મૂળ એવું હતું કે મગરનું મોસાળ કહેવાય વિશ્વામિત્રી અને મગરના મોસાળમાં જવું તે અઘરું હતું. એટલે એક બોટ મળી હોત તો પણ અમે ક્યાં તો આ 40 ગાયોને બચાવી શક્યા હોત. 40-50 ગાયો મરી છે એમાં. એટલે મારે મેસેજ પ્રજાજનોને પણ એ કહેવું છે કે આવું જયારે હાથ ફાટ્યું હોય ત્યારે આપણે થીંગણું ક્યાં મારીએ? કોણ મારે? ક્યાં મારે? ટૂંકી હાજરીમાં વહીવટી અધિકારીઓની પૂરતી સંખ્યા પણ ન હોઈ શકે ત્યારે સંયમ રાખીને કામ કેવી રીતે કરાવવું એ આપણે શીખવું પડે. અમે કદાચ ઉદ્વેગમાં આવેગમાં આવીને કોઈની સાથે લડી પડ્યા હોત, કોઈની સાથે ઝઘડી પડ્યા હોત અને એમાં અમારો દિવસ અમે બગાડ્યો હોત તો ગાયો ના બચી હોત. પરંતુ અમે પ્રશાસન પર મને એટલો ગુસ્સો છે, મને ગુસ્સો નથી એવું નથી, મને પ્રશાસન પર તો ઘણો જ ગુસ્સો છે. વહીવટી અધિકારીઓ પર, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર પણ આક્રોશ છે કે આદેશ ના આપી શકે તો એ તો છે જ, પરંતુ આપણે પણ જો સંયમ જાળવી અને સહનશીલતા પૂર્વક કાર્ય કરીએ તો એ પાર પડી શકે. આપણે આવી પરિસ્થિતિમાં જેની મદદ લેવી પડે એની મદદ, કોઈ પણ મદદ લઈ અને બિલકુલ જ્યારે વિશ્વામિત્રીથી 100 મીટરના અંતરે હોય ત્યારે આપણે એને રેસ્ક્યુ. સૌથી પહેલા પ્રશાસને આપણને ચેતવણી આપી હતી કે વડોદરામાં ભારે વરસાદ થવાનો છે. આગલા દિવસ કોર્પોરેશનના સ્ટેન્ડિંગના ચેરમેન જઈને આજવા સરોવર પર જઈને એમણે પણ પાણી છોડવાની શરૂઆત કરી હતી કે આગામી વરસાદ પડવાનો છે. એના અનુસંધાનમાં અગાઉથી પાણી છોડવામાં પણ આવ્યું હતું. તો તમે વિશ્વામિત્રીના કિનારે રોછો, બાજુમાં ગાયો છે તમારી, તો સૌથી પહેલા તમારે ચિંતા કરવી પડે વધુ પાણી આવે તો મારી ગાયોનું શું થશે એ ચિંતા નથી કરી. તો એના માટે શું? તો એના માટે મારે પ્રશાસનને કહેવું છે કે આવી નિષ્કાળજી બદલ, અને હું નિષ્કાળજી જ કહીશ, આમાં બીજું કંઈ જ નહીં કહું. પ્રશાસનનું કામ કરે પણ અમની પણ નિષ્કાળજી છે. પ્રશાસનની તો છે જ. પ્રશાસનમાં ચીફ ફાયર ઓફિસર
પાર્થ બ્રહ્મભટ્ટ, જેની તો જવાબદારી બને જ છે, પરંતુ એના પછીનું શું? તો એના પછીનું આવા લોકો જે છે તેમની સામે નિષ્કાળજી રાખવા બદલ બિન ઇરાદતન હત્યાનો મામલો દાખલ થવો જોઈએ, કારણ કે આ નિર્દોષ 50 ગાયોના જીવ એમના કારણે ગયા છે, એટલે થવું જોઈએ. કદાચ કાયદામાં પ્રાવધાન ન હોય તો સરકારશ્રીને મારી અપીલ છે, આ ગૃહમંત્રી 2 દિવસથી વડોદરામાં ફરે છે, મારી તો ગૃહમંત્રીને પણ અપીલ છે કે આમાં ક્યાંક સંશોધન કરી અને કડકમાં કડક નિયમો બનાવવામાં આવે તો એ લોકોને એક જાતનો ડર રહે કે અમે આને રેસ્ક્યુ પહેલા નહીં કરીએ, મોત થશે તો અમે જવાબદાર થઈશું, અમે કસ્ટડીમાં જઈશું તો કસ્ટડીની બીક લાગશે તો બધા જ આ પશુને સલામત સ્થળે ખસેડવાનો પ્રયત્ન કરશે. તો વિષ્ણુભાઈ, તમે આટલી કપરી પરિસ્થિતિમાં, આવા સંજોગોમાં તમારી ટીમ સાથે ઓછી વસ્તુઓમાં, ઓછી સગવડમાં કામગીરી પૂરી કરી અને 150 થી 200 ગાયો બચાવી, એ જ બહુ મોટી વસ્તુ છે. અને આપ શ્રી કર્મયુદ્ધ ન્યૂઝ નેટવર્કના જે ન્યૂઝ રૂમમાં આવી અને અમને અને અમારી દર્શકોને જે તમારી જે કહાની, જે તમારી આપવીતી કહી, તે બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ. અને તમારી કામગીરીને કર્મયુદ્ધ ન્યૂઝ નેટવર્ક ખૂબ જ સલામ કરે છે. તો આપનો ખૂબ ખૂબ આભાર વિષ્ણુભાઈ. હું પણ તમારો આભાર માનું છું કે આ તમારા દર્શકો સુધી અમને લઈ ગયા છો. અને હું એક સૂત્રમાં માનું છું કે ભૂલીશ નહીં કે માતૃવેદીની યજ્ઞ વેદીમાં આહુતિ આપવા માટે તારો જન્મ થયો છે, આ સ્વામી વિવેકાનંદે કહેલું છે. તો આપણે એને પરિપૂર્ણ કરવાનું છે. એ જ ધ્યેય સાથે આગળ વધીએ. જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ. તો આ હતા વિષ્ણુભાઈ પ્રજાપતિ. એમને આપણે સાંભળ્યા. એમને પોતે જે એમની કામગીરીમાં જે તકલીફો પડી અને જે કાર્યકર્તાઓએ સાથ આપ્યો એ એમને આપણા સાથે શેર કર્યું. અને પ્રજાજનોને મારે એ જ કહેવું છે કે ગમે તેવી કપરી પરિસ્થિતિમાં હોઈએ ત્યારે વડોદરાની અંદર કે ગુજરાતની અંદર એવા વિરલાઓ છે જે ગૌરક્ષા માટે, ગાયોનો જીવ બચાવવા, પ્રાણી માત્રના જીવ માટે પોતાને જીવને જોખમમાં મૂકીને કામ કરતા હોય એવા જ એક વ્યક્તિત્વને આજે આપણે મળ્યા, એમની સાથે ચર્ચા કરી. તો બીજા પણ આવા વ્યક્તિઓને આપણે આગળ મળીશું. તો જોતા રહો કર્મયુદ્ધ ન્યૂઝ નેટવર્ક. ધન્યવાદ. વંદે માતરમ.